સાથે શેર કરીશ મેથી પાલકના મુઠિયાની રેસીપી। તો હેલ્ધી અને ટેસ્ટી આ મુઠિયા બનાવવામાં એકદમ સહેલા છે। સાથે તીખી લસણની ચટણી સાથે બાફેલા મુઠિયા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા ગુજરાતી સ્વાદ સાથે મેથી પાલકના મુઠિયા બનાવવાનું શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે। હેલ્ધી અને એકદમ ટેસ્ટી મુઠિયા બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલા ફ્રેશ મેથીના પાન લીધેલા છે। સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે વજનમાં 150 ગ્રામ અને એક મોટી સાઇઝનું પાલકનું બંચ લીધેલું છે। તો મેં બંને પાનને એકદમ સારી રીતે ધોઈ લીધેલા છે। તો હવે મુઠિયા માટે બંને વસ્તુને ઝીણી સુધારી લઈએ। તો મેં બંને વસ્તુને ઝીણી સુધારી લીધેલી છે। કપથી માપીએ તો 2 કપ મેથી સાથે મેં 2 કપ પાલક લીધેલી છે। બંનેનું પ્રમાણ સરખું રાખેલું છે। જો તમને મેથી ઓછી ભાવતી હોય તો તમે 3 કપ પાલક સાથે 1 કપ જેટલી મેથી લઈ શકો છો। હવે મુઠિયામાં એડ કરવા માટે ખાયણીમાં 4 થી 5 તીખા લીલા મરચાં। તો મુઠિયાના લોટમાં આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાનું, એટલે મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને 5 થી 6 લસણની કળી એડ કરી દઈએ। જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। અને હવે બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈએ। તો બધી જ વસ્તુ ક્રશ થઈ ગઈ છે અને મુઠિયામાં એડ કરવાની આપણી આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે મુઠિયાનો લોટ બાંધતા પહેલાં મેં સ્ટીમરના તળિયે 3 થી 4 કપ જેટલું પાણી એડ કરીને તેને ગરમ કરવા માટે રાખી દીધેલું છે। તો મુઠિયા મૂકતા પહેલાં સ્ટીમરને થોડી વાર ગરમ કરવાથી મુઠિયા એકદમ પરફેક્ટ બને છે। અહીંયા તમે સ્ટીમરની જગ્યાએ મુઠિયાને કઢાઈમાં પણ સ્ટીમ કરી શકો છો। તો હવે મુઠિયાનો લોટ બાંધવા માટે મિક્સિંગ બાઉલમાં સૌથી પહેલાં ઝીણી સુધારેલી મેથી સાથે ઝીણી સુધારેલી પાલક અને તૈયાર કરેલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈએ। હવે મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને અડધી ચમચી જેટલો મરીનો પાવડર એડ કરી દઈએ। તો મુઠિયાના લોટમાં થોડો ચાટ મસાલો અને થોડો મરીનો પાવડર એડ કરવાથી તેનો સ્વાદ એકદમ ચટપટો લાગે છે। સાથે 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી લીલી વરિયાળી। તો લીલી વરિયાળીનો સ્વાદ મુઠિયામાં એકદમ સરસ લાગે છે। અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। હવે મુઠિયા બફાયા પછી એકદમ સોફ્ટ થાય તેના માટે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી તાજી મલાઈ લીધેલી છે। તમે તેની જગ્યાએ 1 મોટી ચમચી જેટલા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે મુઠિયાને ચટપટો સ્વાદ દેવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ, તો અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો। આની મુઠિયા બફાયા પછી જરા પણ ડ્રાય ન લાગે તેના માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। આની મુઠિયા એકદમ ફૂલેલા બને તેના માટે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ। હવે સોડાને એક્ટિવેટ કરવા સાથે મુઠિયાને ચટપટો સ્વાદ દેવા માટે 1 લીંબુનો રસ એડ કરી દઈએ। અને હવે હાથની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો બધા જ મસાલા મેથી અને પાલકમાં મિક્સ થઈ ગયા છે। સાથે મેથી અને પાલકમાંથી થોડું પાણી પણ રિલીઝ થઈ ગયું છે। તો હવે મુઠિયા માટે મેં અહીંયા અડધા કપ જેટલો ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ લીધેલો છે। જો ઘરમાં ઘઉંનો જાડો લોટ એટલે કે ભાખરીનો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ ઘઉંના રેગ્યુલર લોટ સાથે થોડો ઝીણો રવો એડ કરી દેજો। સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલો જુવારનો લોટ લીધેલો છે। તમે જુવારના લોટની જગ્યાએ બાજરીના લોટનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે મેં 2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। તો ચણાનો લોટ મુઠિયામાં બાઇન્ડિંગ આપવાની સાથે તેનો સ્વાદ એકદમ સરસ લાગે છે। અને હવે હાથની મદદથી બધી જ વસ્તુ મિક્સ કરીને મુઠિયાનો લોટ બાંધી લઈએ। તો જેને એકદમ સહેલું માપ 4 કપ ભાજી સાથે આપણે 1 કપની ઉપર 2 મોટી ચમચી જેટલો જ લોટ લીધેલો છે। તો અહીંયા આપણે ભાજી સાથે લોટનું પ્રમાણ વધારવાનું નથી, નહીં તો આપણા મુઠિયા સોફ્ટ નહીં બને। તો તમે જોઈ શકો છો કે મેથી અને પાલકમાંથી પાણી રિલીઝ થવાને લીધે આપણો મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે અને તે આ રીતનો એકદમ સોફ્ટ છે। સોફ્ટ મુઠિયા બનાવવા માટે આપણે લોટને પણ સોફ્ટ જ રાખવાનો છે। જો આ સમયે તમારો લોટ થોડો પણ હાર્ડ લાગતો હોય તો થોડું પાણી એડ કરી દેજો।
અને લોટ વધુ પડતો ઢીલો હોય તો 1 થી 2 મોટી ચમચી જેટલો ભાખરીનો લોટ એડ કરીને લોટને પરફેક્ટ કરી લેજો. તો હવે મુઠિયા બનાવવા માટે મેં હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. હવે લોટનો થોડો ભાગ હાથમાં લઈને તેને સિલિન્ડર શેપ એટલે કે થોડો લાંબો શેપ આપી દઈએ. તો મુઠિયા વાળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મુઠિયાને વધુ પડતા જાડા નથી કરવાના, પતલા અને થોડા મીડિયમ સાઇઝના જ કરવાના છે. તો હવે આ રીતના બધા જ મુઠિયાને વાળી લઈએ. તો હવે મુઠિયાને સ્ટીમ કરવા માટે સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈએ અને સ્ટીમરમાં રાખેલી પ્લેટને થોડા તેલથી ગ્રેસ કરી લઈએ જેથી મુઠિયું તેની સાથે ચોટે નહીં. અને હવે મુઠિયાને આ રીતના થોડા અંતરે રાખી દઈએ અને હવે ઢાંકણ ઢાંકીને મુઠિયાને હાઈ ગેસની ફ્લેમ પર 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો મુઠિયાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ જ રાખવાની છે. મુઠિયાને ક્યારેય લો ગેસની ફ્લેમ પર સ્ટીમ નથી કરવાના. તો આપણા મુઠિયા સ્ટીમ થાય છે ત્યાં સુધી બાફેલા મુઠિયા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી લસણની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં સૌથી પહેલાં 15 થી 16 લસણની કળી, અડધી ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને ચટણીને ચટપટી બનાવવા માટે 1 ટમેટાના ટુકડા એડ કરી દઈએ અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ચટણીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને હવે ગરમ તેલમાં તૈયાર કરેલી ચટણીની પેસ્ટને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતના પેસ્ટને સતત હલાવતા જઈને તેને સારી રીતે સોતે કરી લઈએ. તો ચટણીની પેસ્ટને રોસ્ટ કરવાથી તેમાં એડ થયેલા લસણનો કાચો સ્વાદ વયો જાય છે. સાથે તેલમાં રોસ્ટ થયેલી ચટણીને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ સારી રીતે સોતે થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલી પેસ્ટને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો ચટણીની આ પેસ્ટને તમે રેફ્રિજરેટરમાં 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે ઢોકળા કે મુઠિયા ખાતા હોય ત્યારે તે એની સાથે એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે તૈયાર થયેલી પેસ્ટમાં થોડું પાણી એડ કરીને ચટણીને થોડી લિક્વિડ કન્સિસ્ટન્સી આપી દઈએ. તો મુઠિયા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર બાફેલા મુઠિયા સાથે જરૂરથી ટ્રાય કરજો. તો લગભગ 12 થી 14 મિનિટ જેવું થઈ ગયું છે. હવે સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈએ. તો આપણા મુઠિયા સ્ટીમ થઈને એકદમ સારી રીતે ફૂલી ગયા છે. છરીની મદદથી મુઠિયાને ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે. મીન્સ મુઠિયા જરા પણ કાચા નથી. તો હવે મુઠિયાને સ્ટીમરમાંથી કાઢીને ઠંડા કરવા માટે રાખી દઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ પછી સ્ટીમરમાંથી કાઢેલા આપણા મુઠિયા એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો હવે તેને છરીની મદદથી કટ કરી લઈએ. તો મેં અહીંયા બધા જ મુઠિયાને કટ કરી લીધેલા છે અને એક મુઠિયાને લઈને બતાવું તો તમે જોઈ શકો છો કે મુઠિયા એકદમ સોફ્ટ તૈયાર થયા છે. તો મેં અહીંયા પ્લેટમાં ગરમા ગરમ બાફેલા મુઠિયા અને ચટણી લઈ લીધેલા છે. આ મુઠિયા ચટણી સાથે એકદમ ટેસ્ટી લાગે છે. આ સિવાય જો તમારે મુઠિયાને વઘારવા હોય તો પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલા રાઈના દાણા, અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા સફેદ તલ, 5 થી 6 લીમડાના પાન અને 2 લીલા મરચાંની સ્લિટ્સ એડ કરી દઈએ અને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે બાફેલા મુઠિયાને પેનમાં એડ કરી દઈએ અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણા મુઠિયા વઘાર સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને મુઠિયાને બંને બાજુથી થોડા ક્રિસ્પી કરી લઈએ અને વચ્ચે વચ્ચે મુઠિયાને થોડા હલાવતા જઈએ. તો લગભગ 5 થી 7 મિનિટમાં તમે જોઈ શકો છો કે મુઠિયા બહારથી થોડા ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા એકદમ ટેસ્ટી અને હેલ્ધી મેથી પાલકના મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો સવારના નાસ્તામાં કે સાંજે ચા સાથે ટેસ્ટી ચટણી સાથે ખાવાની મજા આવે તેવા મેથી પાલકના મુઠિયા ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.